લકડીપુલ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે લોકસભાના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માટે યોજાનાર આંતરિક ચૂંટણીના બેલેટ પેપરમાં નામ અને અટક મુદ્દે વિવાદ સર્જાયો હતો। દાંડિયા બજાર લકડીપુલ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલયમાં આગામી 13મી તારીખે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માટે આંતરિક ચૂંટણી યોજાનાર છે। ત્યારે કોંગ્રેસના ચૂંટણી અધિકારી ગગનદીપ સિંઘ દ્વારા નામ મુજબ તૈયાર થયેલ બેલેટ પેપરમાં અટક મુજબ યાદી બનાવવાની માંગ સાથે નરેન્દ્ર રાવત, સુરેશ પટેલ, વિનુ પટેલ અને રાજશ્રીબેન દેસાઈ દ્વારા વિવાદ થયો હતો। અંતે કોંગ્રેસ ચૂંટણી અધિકારી ગગનદીપ સિંઘે મડાગાંઠ ઉકેલતા વિવાદ શમ્યો હતો। ત્યારે લોકસભા બેઠકના ઉમેદવાર સુરેશ પટેલે વિજેતા બનશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। સિમ્બોલ ફાળવવા માટે બોલાવવામાં આવેલા। એ સિમ્બોલ બધાના અલગ અલગ આલ્ફાબેટિકલી પ્રમાણે સરનેમ પ્રમાણે આપવાના કે નામ પ્રમાણે એ થોડો ડિસ્પ્યુટ હતો, એ સોલ્વ થઈ ગયો છે અને અમને 3 નંબરનો ટેબલનું નિશાન મળ્યું છે। તો મહિલા ઉમેદવાર રાજશ્રીબેન દેસાઈએ પણ મડાગાંઠ ઉકેલી જતા વિવાદ શમ્યો હોવાનું જણાવ્યું હતું। ફેમમાંથી જે ક્લિયર થઈને આવે દિલ્હીથી, એમાં થોડુંક કન્ફ્યુઝન હતું। એટલે એ લોકોનું એલઆરઓનું કેવું એવું હતું કે અહીંયા કન્ફ્યુઝન છે, થોડા ટાઈમની અંદર ફાઇનલ નામ આવી જશે। જે 4 ઉમેદવાર છે, 3 છે કે 2 છે, એનું ફાઇનલ આવી જશે। અને હમણાં જ ફાઇનલી 4 નામ આવી ગયા છે। ક્યાંક કન્ફ્યુઝન એવું હતું કે સિમ્બોલ જે આપે છે એને ક્યાંક ચોઇસનું આપવામાં આવે, પોતાની પસંદનું, પણ એ પણ એમના ક્રાઇટેરિયામાં નથી આવતું। એટલે એ સિમ્બોલ જે આપ્યું છે તે પહેલા નામ આવે એવું હતું કે પહેલા સરનેમ આવે તો આ રીતે ફર્સ્ટ લેવાય, પણ ઉપરથી જે રાહુલ ગાંધીનો આદેશ અને એમનું જે છે કામગીરી એની અંદર પહેલા ફર્સ્ટ નેમ આવે છે, તમારું નામ પહેલા આવે છે, એ રીતે જ સિમ્બોલ આપવામાં આવ્યો છે।